નમસ્કાર. આજે આપણે વાત કરીશું સરકારી ડિજિટલ સેવાઓ વિશે. ખાસ કરીને કપરાડામાં રહેતા લોકો માટે આ સેવાઓ કેટલી સરળ બની શકે છે એનો એકદમ સરળ ઉકેલ આજે આપણે જાણીશું. ચાલો શરૂ કરીએ. સરકારી કામ ઓનલાઈન? નામ સાંભળતા જ લાગે કે વાહ, કેટલી સુવિધા! સમય બચશે, ધક્કા ખાવા નહીં પડે. પણ શું ખરેખર એવું થાય છે? ઘણીવાર તો ઓનલાઈન ફોર્મ ભરવું, ડોક્યુમેન્ટ અપલોડ કરવા કે પછી પેમેન્ટ કરવું એક મોટી માથાકૂટ બની જાય છે. આવો અનુભવ ઘણા લોકોને થયો હશે, ખરું ને? તો આ ઓનલાઈન સરકારી કામોની દુનિયા છે ને, એ ક્યારેક એક મોટી ભૂલભુલામણી જેવી લાગે છે, જેમાં આપણે ક્યાંક ને ક્યાંક અટવાઈ જઈએ છીએ. ચાલો આ પડકારોને જરા નજીકથી જોઈએ. આ જુઓ, આ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ. ઘણી બધી સેવાઓ માટેનું એક જ પ્લેટફોર્મ. દેખાવમાં તો બધું એકદમ સરળ લાગે છે નહીં? પણ જેવું આપણે એનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ ને, ત્યારે અસલી મૂંઝવણ શરૂ થાય છે કે ભાઈ ક્યાંથી શરૂ કરવું અને ક્યાં જવું. કોઈ પણ એક પોર્ટલ વાપરવા જઈએ એટલે મનમાં કેટલા બધા સવાલો ઊભા થાય છે. રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું? લોગિન ક્યાંથી થશે? નવી સેવા માટે અરજી કયા મેનૂમાં મળશે? આ ડોક્યુમેન્ટ અપલોડ કેમ નથી થતા? અને સૌથી મોટો ડર, ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે પૈસા કપાઈ ગયા અને કામ ન થયું તો? આ બધી બાબતો સામાન્ય માણસ માટે આખી પ્રક્રિયાને ખૂબ જટિલ બનાવી દે છે. ચાલો આખી વાતને એકદમ સીધા ઉદાહરણથી સમજીએ. એક એવી સેવા જે આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે, આયુષ્માન કાર્ડ. લાખો પરિવારો માટે આ એક આરોગ્ય સુરક્ષા કવચ છે. પણ સવાલ એ છે કે એને બનાવવાની પ્રક્રિયા કેટલી સરળ છે? તો જો આયુષ્માન કાર્ડ બનાવવાની આખી પ્રોસેસ. પહેલાં તો ફોનમાં સાચી એપ્લિકેશન શોધીને ઇન્સ્ટોલ કરો. પછી મોબાઈલ નંબર નાખીને ઓટીપીની રાહ જુઓ. એ આવી જાય એટલે આધાર કાર્ડથી ઈ-કેવાયસી કરીને ઓળખ પાક્કી કરો. પછી લાઈવ ફોટો પાડો, બધી વિગતો બરાબર ભરો અને છેલ્લે સબમિટ કરીને મંજૂરી માટે રાહ જુઓ. આટલા બધા સ્ટેપ્સમાંથી એકમાં પણ નાનકડી ભૂલ થઈ એટલે સમજો કે બધી મહેનત પાણીમાં. અને હા, આ જટિલતા કંઈ ખાલી આયુષ્માન કાર્ડ જેવી મોટી સેવાઓ પૂરતી જ નથી હોતી. વીજળીનું બિલ ભરવા જેવા સાવ રોજિંદા કામમાં પણ આપણને આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીં તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ જાતે બિલ ભરવાની જટિલ પ્રોસેસ છે. પહેલાં તો વીજળી કંપનીની સાચી વેબસાઇટ શોધો, પછી પેલો લાંબો 11 આંકડાનો ગ્રાહક નંબર શોધીને નાખો, પછી પેલા આડાઅવળા કેપ્ચા કોડને સમજવાની કોશિશ કરો અને પેમેન્ટ કરતી વખતે એ જ ચિંતા કે ટ્રાન્ઝેક્શન સફળ થશે કે નહીં. હવે બીજી બાજુ જુઓ, સીએસસી સેન્ટર પર બસ તમારું બિલ આપો અને તમારું કામ મિનિટોમાં પૂરું. તો હવે સવાલ એ છે કે આ બધી જ જટિલતાઓ અને ઓનલાઈન ઝંઝટનો કોઈ સરળ ઉપાય છે? શું કોઈ એવો રસ્તો છે જે આપણો સમય અને શક્તિ બંને બચાવે? જી હા, બિલકુલ છે. આ બધી સમસ્યાઓનો એક જ અને એકદમ સરળ ઉકેલ છે, કોમન સર્વિસ સેન્ટર, એટલે કે CSC. આ કોઈ સાધારણ કેન્દ્રો નથી, પણ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કેન્દ્રો છે, જ્યાં તાલીમ પામેલા નિષ્ણાતો આપણને તમામ પ્રકારની ડિજિટલ સેવાઓમાં મદદ કરવા માટે જ બેઠા હોય છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? અહીં લગભગ બધી જ જરૂરી સેવાઓ એક જ છત નીચે મળી જાય છે. આધાર કાર્ડમાં કોઈ સુધારો કરાવવો હોય, નવું ચૂંટણી કાર્ડ કે પાન કાર્ડ કઢાવવો હોય, રેશન કાર્ડનું કામ હોય, આયુષ્માન કાર્ડ બનાવવું હોય, વીજળીનું બિલ ભરવું હોય કે પછી લર્નિંગ લાયસન્સ માટે અરજી કરવી હોય, બધું જ કામ એક જ જગ્યાએ થઈ જાય. અને હવે સૌથી મહત્વની વાત, ખાસ કરીને કપરાડા અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે. આ બધી જ સુવિધાઓ હવે ઘર આંગણે ઉપલબ્ધ છે. તો હવેથી કોઈ પણ સરકારી કામ માટે ઓનલાઈન વેબસાઇટ્સની ભૂલભુલામણીમાં ભટકવાની બિલકુલ જરૂર નથી. નેન્શી CSC સેન્ટર કપરાડા ખાતે આધાર કાર્ડથી લઈને લાયસન્સ સુધીની તમામ ડિજિટલ સેવાઓ એકદમ સરળતાથી અને ઝડપથી મળી રહેશે. આ એમનું વિશ્વસનીય કેન્દ્ર છે. એમનો સંપર્ક કરવા માટે ફોન નંબર 9106484702 સ્ક્રીન પર આપેલો છે. તો હવે વિચારો, શું આપણો કિંમતી સમય અને મહેનત બચાવીને કામ સરળતાથી પૂરું કરવું સારું નથી?